ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા તેમજ વહીવટી માર્ગદર્શન સેમિનાર પ્રાર્થના વિદ્યાલય ખાતે યોજાયો। બોલાવ પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલકની વાર્ષિક સાધારણ સભા રાજ્ય પ્રમુખ ડોક્ટર શંકરસિંહ રણાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, મનુભાઈ રાવલ, ભાસ્કર પટેલ, ડોક્ટર જે.વી. પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ। અતિથિ વિશેષ તરીકે ડીઓ સ્વાતિબા રાઓલ, સચિન શાહ, શાંતિલાલ પટેલ, પ્રવીણસિંહ રણા, દિનેશ પંડ્યા, અભયસિંહ રાઠોડ, મહેશ ઠાકર, જિગ્નેશ પટેલ, નરેશ ઠક્કર સહિતની હાજરીમાં મળી। સભા અને અધિવેશનમાં ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્શતા મુદ્દા સમસ્યા અંગે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરવા પરામર્શ કરાઈ। શાળા સંચાલકોના પ્રશ્નો, જિલ્લામાં કારકુન અને પટાવાળાની ખાલી જગ્યાએ ભરતી અને ફી પરત કરવાના મુદ્દા ઉપર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો, જે અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી સરકારમાં રજૂઆત કરવામાં આવશે। અમારા બે પ્રશ્નો જે તાતા છે અને ખાસ કરી ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી કે કારકુન અને પટાવાળાની ભરતી એ આ જિલ્લાને સૂચક છે। સમગ્ર રાજ્યમાં પણ એની જરૂરિયાત છે। સરકાર માઇલથી અને એના વિશે ખૂબ ઝડપથી વિચારી રહી છે। કદાચ આપણને ઉઘડતા સત્ર પહેલા કારકુનની ભરતી મળી જાય, પટાવાળાના પણ શોષિત છે, એ રીતે સરકાર આગળ વધી રહી છે। બીજું, ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી મિત્રો સરકારમાં જે ડીપીઓ દ્વારા ગ્રાન્ટ કાપનો જે પ્રશ્ન આવ્યો છે, ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓમાં અને એની સાથે નોન ગ્રાન્ટેડ શાળામાં એ ફી પરત કરવાની વાત એ બિલકુલ વજૂદ વગરની છે। અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને સંચાલકોને ફી પરત આપવી ન પડે જે નોટિસો આપવામાં આવી છે ગેરકાયદેસર ગણી અને અમે એમાં સંચાલક તરીકે જિલ્લાને મદદ કરવાની નેમ ધરાવીએ છીએ।